રાજ્યની પાલિકાની ચૂંટણીમાં સર્જાયા છે 5 મોટા અપડેટ. ગીર સોમનાથમાં વિમલ ચુડાસમાની ચેલેન્જ કોંગ્રેસને કરી નિરાશ. હવે ધીરે ધીરે પરિણામ સ્પષ્ટ રહ્યા છે. ચોરવાડ પાલિકામાં 10 વર્ષથી કોંગ્રેસના એક હથ્થું શાસનનો જે છે તે અંત આવ્યો છે. ચોરવાડ પાલિકામાં 10 વર્ષ બાદ ભાજપનું શાસન જોવા મળ્યું છે. અગાઉની તુલનામાં 1 ડઝનથી વધારે જે બેઠકો હતી તે કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી લીધી છે. ત્યારે 5 મોટા અપસેટ જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5 મોટા અપસેટ સર્જાયા, જેમાં ગીર સોમનાથમાં વિમલભાઈની ચેલેન્જે કોંગ્રેસને નિરાશ કરી છે. મસમોટા વિશ્વાસના દાવા વિશ્વાસની વ્યક્ત કરી હતી આશા, અને તેમાં નિરાશા જોવા મળી રહી છે. ચોરવાડ પાલિકામાં 10 વર્ષથી કોંગ્રેસનું એક હથ્થું શાસન હતું અને ચોરવાડ પાલિકામાં હવે 10 વર્ષ બાદ ભાજપનું જે શાસન છે તે જોવા મળ્યું. જૂનાગઢના 6 વખત ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના જે દબદબાનો અંત આવ્યો છે. ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની કારમી હાર થઈ છે. એટલે કે હવે કહી શકાય કે જૂનાગઢમાં કોટેચા રાજનો અંત આવ્યો. દ્વારકાના સલાયા પાલિકાના 3 વોર્ડની આપની લહેર જોવા મળી. સલાયા પાલિકામાં વોર્ડ નંબર 1, 2 અને 3માં આપના ચારેય ઉમેદવારની છે તે જીત જોવા મળી રહી છે. આપણી સાથે ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ છે, રાજકીય વિશ્લેષક પણ છે, તેમની સાથે પણ સીધી ચર્ચા કરીશું. સૌપ્રથમ કોંગ્રેસના જે નેતા છે તેમની પાસે જઈશું. જે રીતે વાત કરવામાં આવે છે, અગાઉની તુલનાએ આ વખતે 1 ડઝનથી વધારે જે બેઠકો હતી તે ભાજપે છીનવી લીધી છે. કોંગ્રેસના ધારાસભ્ય જ્યાં હતા ત્યાં પણ હારી ગઈ છે કોંગ્રેસ. જુઓ, રાજકારણની અંદર હાર અને જીત એ સિક્કાની બંને બાજુ છે. હારમાંથી શીખવાનું હોય અને જીતમાંથી છકી ના જવાનું હોય. મુખ્ય વાત જે છે, આપણે વાત હારની કરીએ તો તમે પણ કરી અને એ પણ મોટી વાત કરી કે ભાઈ પાર્થભાઈ જે છે એ જૂનાગઢની અંદર પણ હારી ગયા છે. જૂનાગઢમાં 2018માં અમારી માત્ર 1 સીટ હતી, અત્યારે અમારી 11 સીટ થઈ છે. અમે 1000 ગણું વધારે અમારું પ્રદર્શન કરેલું છે. એના સિવાય સૌથી વધારે મોટી વાત એ છે કે ગૃહમંત્રી અમિતભાઈ શાહના મત વિસ્તારમાં ગાંધીનગર તાલુકા પંચાયતની અંદર અમે 8થી વધારે સીટો જીતીએ છીએ. ગૃહમંત્રી અમિતભાઈ શાહના મત વિસ્તારની અંદર માણસાની અંદર અમે સીટો જીતીએ છીએ. તો શું અમે ત્યાં સીટો જીતતા હોઈએ તો એનો મતલબ એમ થયો કે અમિતભાઈ શાહની હાર કહેવાય? અમે તો ઘણી જગ્યાએ આંકલાઓની અંદર અમે મેન્ડેટ પણ નથી આપેલું. અહીંયા કોંગ્રેસની જે તમે 1 કે 2 જગ્યાએ મહાનગરપાલિકાની જીત બતાવો છો, નગરપાલિકાની આંકલાઓની અંદર કોંગ્રેસની જ નગરપાલિકા બની રહી છે, પરંતુ ત્યાં અમે મેન્ડેટ નથી આપ્યું. ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનની અંદર મેન્ડેટ આપ્યા વિના જ ચૂંટણી લડે છે, પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટણી નથી લડતી. એમ કોંગ્રેસે પણ ઘણી જગ્યાએ મેન્ડેટ આપ્યા વિના કોઈક જગ્યા પર કોંગ્રેસના ધારાસભ્યો હાલ અત્યારે છે અને તે જગ્યા પર પણ કોંગ્રેસની આ ભૂંડી હાર. સરકારમાં અટલ બિહારી વાજપેયીજી જે શ્રદ્ધેય છે એમની પણ ઘણીવાર હાર થયેલી છે. ટૂંકમાં રાજકારણની અંદર ફરીથી કોઈ હાર જીત થતી હોય છે, પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીની અંદર તાનાશાહી બતાવી છે, જે પ્રમાણે દારૂ લોકોને મતદારો સુધી પહોંચાડ્યો છે, કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી આપેલી છે. અમારી એક બહેન જે ઉમેદવાર તરીકે લડતી હતી અને એ હિન્દુ હતી, પહેલાં તો એ અહીંયા અંડરલાઇન કરું, ઠાકોર બેનને ધમકી આપવામાં આવી કે ભાઈ બેન તારું ઘર તોડી નાખીશું અમે. એ બેનને પેનિક એટેક આવ્યો. આવી પરિસ્થિતિની અંદર પણ કોંગ્રેસે જે પ્રદર્શન કરેલું છે એ પ્રદર્શનની અંદર અમારું પ્રદર્શન વધારે જ સારું રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર 11 સીટ, અમારી 1 સીટ હતી. વિરોધ પક્ષ પણ અમને નહોતું મળ્યું. આ વખતે અમને વિરોધ પક્ષની અંદર બેસાડ્યા છે, તો અમે વિરોધ પક્ષ તરીકે જૂનાગઢના પ્રશ્નો રજૂ કરીશું અને આશા રાખીએ ભારતીય જનતા પાર્ટી પાસેથી કે હવે જે પ્રમાણે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નગરપાલિકાઓ નાદાર થઈ ગઈ હતી, ઇલેક્ટ્રિક બિલ પણ નહોતા ભરી શક્યા, તો હવે ઇલેક્ટ્રિક બિલ ભરે, નળ, પાણી અને રસ્તા જે છે નગર કે નળ, ગટર અને રસ્તા એના કામો જે છે પ્રજા અત્યાર સુધી જે કંટાળેલી હતી એ પ્રજાને અત્યારે એ આપે. બીજી વાત તમે અહીંયા કરી આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટી એક જગ્યાએ સીટો જીતી છે, પરંતુ ત્યાં પણ સલાયાની અંદર પણ નગરપાલિકા કોંગ્રેસની બની છે. આમ આદમી પાર્ટીને હવે ગુજરાતની અંદર કોઈ અસ્તિત્વ રહ્યું નથી. આમ આદમી પાર્ટીને નોટા કરતાં પણ ઓછા વોટ સમગ્ર ગુજરાતમાં મળેલા છે. પર્સન્ટેજ શેરિંગમાં 100% ભારતીય જનતા પાર્ટી આગળ છે. એમને અભિનંદન આપીએ છીએ. 1400 સીટો એમને મળી છે, સામે 250થી 300 સીટો ઉપર કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. 12-15 સીટ ઉપર આમ આદમી પાર્ટી છે. એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટી હવે જે છે કોંગ્રેસના વોટ તોડતી હતી, સમાન વિચારધારા ધરાવતા પક્ષો એ હંમેશા એકબીજાના વોટ તોડતા હોય, એ હવે વોટ તૂટવાનું ગુજરાતની અંદર બંધ થઈ જશે.